જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગમાં। થોડુંક આપણું વોલ્યુમ નહીં સંભળાવવાનું એટલો ડેકાર હોય, પાછળ ટ્રેન ચાલુ થઈ જાય। આપણે પહોંચી ગયા છે વિરમગામ। તો અહીંથી સીધી ટ્રેન છે રાતના 12:30 વાગે સીધું હરિદ્વાર। ને અહીંયા આપણે ખંભાળિયાથી ચડ્યા તો 1 વાગે અને અહીંયા ઉતરા આપણે 7 વાગે। તો ખાઈ પી બેઠા અહીં કિમભાઈ છે, અમારા ભરતભાઈ છે। પાછળ ટ્રેન છે, આપણી ટ્રેન આવશે આ બાજુથી। હવે 27 કલાક પાછું ટ્રેનમાં બેસવાનું છે આપણે। 27 કલાક કેમ કાઢીને ખબર નહીં પડે। હવે જોવાય, હવે આગળ ફોન હેઠી ઘોકા માર્યા રાખીએ। આગળ વિડીયોમાં લઈને રહેજો, આપણે 2 પાર્ટ બનાવ્યું કારણ કે વિડીયો બહુ લાંબો થાય। હવે સીધા હરિદ્વાર જાઉં। તો મિત્રો, આ છે વિરમગામનું રેલવે સ્ટેશન। બહુ મોટે ભાઈ છે। હલો, હા, વિરમગામ પૂરું થાય સ્ટેશનમાં પાછા આવી ગયા। જો ટકો વિડીયો ઉતારે છે, ચાલુ પીવા દેવી હાથમાં તો લઈ ગયો। આને પહેલાં વરસાદનો બહુ છે બધે। આ બાજુ આપણે ટ્રેન છે ઊભી છે, હમણાં સ્ટોપ થઈ છે। આ બાજુ જાય છે ખંભાળિયા બાજુ। બહુ લાંબી ટ્રેન છે। હાલતી રાહ અહીંયા જોડાવે છે। રાજકોટ સુધી બેઠા બેઠા ગયું। અહીંથી એન્જિન નીકળું થાય છે। एक सेकंड चालू रख। હાલો, આપણે ઓલી બાજુ પ્લેટફોર્મમાં જવાનું હોય। ઉપર ચડી અમે લગભગ 2 રાઉન્ડ મારી લીધા આમાં। અમારા ભરતભાઈને હોક ના થાય, ઘણી ઘણી કે ઘુમરાજ મારો ભાઈ થાય કા નથી ને, તો વાંધો નહીં। વિરમગામનું રેલવે સ્ટેશન મોટે પાયે છે। વિરમગામનું રેલવે સ્ટેશન આપણે કિંમત ભરત બે
હજી જોરમાં છે માટી, વાંધો નથી. આ રેલગાડી જાય છે, અહીંથી નીચે ઉતરી જવાનું પાછું. આ બાજુ ટ્રેન જાય છે. ચાલો હાલો આ વિરમગામ આ બાજુ નથી, ગામ રહી ગયું આ બાજુ. આપણે હે રાતના 12:20 આપણી ટ્રેન છે, B5 ભાવનગર હરિદ્વાર. 24 કલાક હવે કાઢવી જોઈએ એમાં. ટ્રેનમાં બે ત્યારે હરિદ્વાર આવીએ. પ્લેટફોર્મ 2. આપણે હે રાતના 12:20 આપણી ટ્રેન છે, B5 ભાવનગર હરિદ્વાર. 24 કલાક હવે કાઢવી જોઈએ એમાં. ટ્રેનમાં બે ત્યારે હરિદ્વાર આવીએ. પ્લેટફોર્મ 2. જય દ્વારકાધીશ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડમાં હરિદ્વાર. 4 વાગ્યા છે. 8 તારીખ છે. 6 તારીખને માંથી બેઠા હતા આપણા ગામડેથી. 8 તારીખે પહોંચ્યા છે. આપણે પહોંચી ગયા છે ઉત્તરાખંડ હરિદ્વાર. આપણે ખીમભાઈ છે, આપણે ભરે છે ને બ્રશ કરે છે અંદર. આપણે પંજાબ પહોંચવા આવ્યા અહીં. અડધી કલાકનું વેઇટિંગ છે, અડધી કલાક પૂરો ખાઈ લઈ. ત્યાં અડધી કલાકનો બ્રેક છે, તો નીચે ઉતરા અરે ના કાંઈ ઘટે નહીં એમાં તો ભાઈ. તો નીંદર કરી નહીં વાત અરે ઓસી કાર્ડ બંધો એસી ગાડી ધીમી કરાવી પડી અમને નંબર અમારે કામ અમે આપણે પહોંચી ગયા છે ગંગા પવિત્ર ગંગા નદી આ છે, ગંગા નદી આ છે હરિદ્વાર. સવારો આવી ગયા. અમારા ભરતભાઈ કે હતા ડૂબકી મારી આપણી જીગર નથી, હું જોઈ તમે મારજો. મારી જીગર નથી પડતી આમાં. હિંમતવાળો નહીં, એકદમ ઠંડી પડે, વરસાદ હતો, ટાઢો પવન છે. અત્યારે સવારમાંથી થોડું આમાં નવાઈ બપોર પછી નાખું. બતાવજે આવ જરાક ના રાખીએ वीडियो कॉल करो, गंगा जी के दर्शन करा।
પબ્લિક બહુ ઘણી થઈ ગઈ અત્યારે ઘાટું નાહવામાં બહુ આપણે નાહવું છે કંઈક તડકો બડકો નીકળે પછી નાહી ત્યાં સુધી નથી નાહવું આપણે હજી ઠેલા ખંભે ટીંગાય છે ને જે આપણે ધર્મશાળા ગોતવાની છે ઘણી પબ્લિક નાહી છે मेरे मेरा फोन का है मेरे पास हाँ वही तो है अपना बाटक की दावत अकेला अकेला खा गया है तो हमें तो पहाड़ी में बुलाया भी नहीं ऐसा पहाड़ी में मटन को बुलाया था बस पिज्जा भी होगा पिज्जा भी था ગંગા ઘાટ ઉપર આરતીનો સમય છે પબ્લિક થઈ ગઈ ભેગી આ બાજુ આરતી અમે જ્યાં ડૂબકી મારીને આમાં એટલું બધું પાણી નહોતું આવતું હવે પાણી ઘણું આવ્યું વીર આવી ગઈ હા વીર આવી ગઈ હા આમ પહાડોમાંથી અહીંથી પાણી આવે ડુંગરોમાંથી ચાલો મિત્રો આપણે જાય છે ઋષિકેશ તારીખ છે 10 આપણે પહોંચી ગયા છે જાનકી ઝૂલા કે રામ ઝૂલા કે મને બહુ ખ્યાલ નથી આપણે ઝૂલો પાર કરીને આપણે આગળ જઈએ હવે ત્યાં આપણે પહોંચીએ ટોપ ટેકનિક પર લઈ જાય છેલ્લે બપોરે પછી અહીંયા માર્કેટમાં ખરીદી હોય પછી અહીંયાથી નીચે ઉતરે ને એક રોપવે આવે હિલ આવે એક ધોધ આવે ને 5-6 ફૂટ બતાવે એ દાદો 50 કિલોમીટર
હર હર મહાદેવ મિત્રો, જો આજે આપણે છેલ્લો દિવસ લાસ્ટ 10 તારીખ થઈ ગઈ છે. આજે રાત્રે આપણે સવારના 3 વાગે નીકળીશું ટ્રેનમાં. આપણે જઈએ છે ચંટી દેવી ડુંગર છે, ત્યાં જઈ રિક્ષા બાંધી દીધી છે. બહુ મોટું પડે અહીંયા. આ બે ગાંઠિયા ખાતા હટીને શું થાય? કઢી આને તો કઢી ઘૂંટડે પીધી, ઘૂંટડે કઢી જલેબી ગાંઠિયા આજ પાછા આવીને ખાવું મને તેમાં તો કઢી ચડી જાય, નહીં તો બીજાડે મગાવી હતી કે ને. પહોંચી ગયા છે દક્ષ રાજાનું મંદિર, ભગવાન શંકર का ससुराल, भगवान महादेव है और सत्य पार्वती जी ने उठाया है. यहाँ બહુ ક્રોધિત હોતા. મને થોડું હિન્દી આવડે છે ભાઈ, એ મજા આવે ને. હાલો આપણે જ્યાં દક્ષ રાજાનું મંદિરના દર્શન કરી લઈએ. હર મહાદેવ. સોમનાથ જવા અવડી લિંક છે. કેમ ભાઈ શું છે આ? ક્યાં મહાદેવ છે? સોમનાથ મહાદેવ. આ આશ્રમ છે. હવે બહુ ખબર તો નથી આપણે, બહુ જોવા જેવું છે એમ ત્યાં. હાલો જાય અંદર, હાલો અંદર જઈ. દાક્ષર જ્યોતિર્લિંગ મહાદેવ. અહીં તો બહુ સારું છે જોવા જેવું. એમરું નથી જાઉં, સાધુ છે. અહીંથી જાઉં. હા, મેં તો ચંપલ પહેરાવ ને કોઈ પહેરે. ચંપલ કિધર ઉતારે? મિત્રો આપણે જે ફોનની નોટ જૂની હતી ને એમાં આ ચિત્ર હતું ને કેમ ભાઈ? એ ભારત માતા. અમારા હાથમાં ફોનની નોટ આવી નથી. इसको आंगली टूट गई. મહામંથન એ સમુદ્ર મંથન. झांसी की रानी लक्ष्मीबाई. बहुत अद्भुत है चित्र बने हुए हैं. अर्थनारी महादेव चीज है भाई. अब बाम्बू तो जो विष्णु भगवान है. हरिद्वार आवता हो ने आ जगह जरूर लोग आवजो. वो जो है ब्रह्मदेव महादेव, नारद मुनि और विष्णु भगवान. मने थोड़ो अँ हिंदी फावी गई बोलवा, गुजराती तो थતું જ નથી. હિન્દીમાં વાતો કરીને એ મહાદેવ કૈલાસ પર્વત અહીંયા હારીએ. જો નાગેશ્વર જેવા મહાદેવ બેહડાની હારીએ. અહીંયા પણ આપણે ઓલી બાહુ જઈ દર્શન કરશું. 10 અવતાર ભગવાનના, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, પરશુરામ અવતાર, બુદ્ધ અવતાર. એ અવતાર બાકી છે કલ્પની, નરસિંહ અવતાર, વરાહ, કચ્છ કાચબાનું અને આ મસ્તી માછલીનો. આ 10 અવતાર ભગવાનના હે. 10મો બાકી છે. બરાબર, આ બાજુ જાય મહાદેવનું છે. પોઠિયો થયો. આપણે હાલે છે ગંગા નદીની સાફ સફાઈ. અત્યારે પાણી નથી, પાણી ડાયવર્ટ કરી દીધું બીજી બાજુ. પાણી ડાયવર્ટ કરી દીધું બીજી બાજુ. ગંગાની સફાઈ ચાલુ બીજી બાજુથી જાય છે. આ બાજુ પાણી નથી આવતું. અત્યારે બધા ઘાટ ખાલી છે. તો જીસીબી ને એવું હાલે. આપણે જઈએ છે ચંટી જમુડા. ચંટી કાલી માતાનું મંદિર છે, એ ખબર છે. ચંડીમાં એ કાલી માતા. हमारा बे जो ये जोर में है जीता.
જય માતાજી મિત્રો, જો આપણે હાલીને જઈએ છીએ અહીં ચંડીમાનું મંદિર છે ડુંગર ઉપર, અમે છે હરિદ્વાર. આપણે હમણાં આવ્યા છે ને આવલા બે કે રોપવે મેં જાઉં કે ના ભાઈ હાલીને જવું છે આપણે. મજા આવે, રસ્તો છે પગથિયાં છે જ નહીં. હાલીને જાય તો કંઈક જોવાનું તો જોડે. હા હા, તમારે ભેગા વહી આવવાનું 10 વાર આવી ગયો. ક્યાં બાવાની મઠીમાં લઈ જાય આપણે, ક્યાંય 52 મઢ્યું નથી. એટલે તો અહીં ક્યાંથી આવ્યો હતો? હું લગભગ 2 વર્ષ પહેલાં આવ્યો હતો ને પરવાઈ આવ્યો હતો. આ પાણા તો જો તમે લિંગ જેવા છે બધા પાણા. હાલવાના આરુડા હો તમે બે, બીજું કાંઈ નથી. હાલવાના આરહુડા તો કઈ નથી તારે, પટ્ટી આપણે હાઈન પાડવાની છે હવે, અહીં સિવાય બીજે ક્યાંય જવાનું હોય જ નહીં. બાતતા જઈએ અમે તો, હું એકલો હું, એ બે છે. તને કોઈ જાતને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે. હવે તમે વહી આવો, આપણે અહીંયા ચંડી માતાના મંદિરે જવાનું હોય. મિત્રો કમેન્ટ મારજો, આ બે જોજો મને ધમકી આપે છે. આમ કે જો આ રસ્તો ક્યાંયથી બંધ થતો હોય ને તો મને હાંડીઓ તારે કરવાનો છે. પાકું કાંઈ વાંધો નહીં, મજબૂત માટી છે આમ. આ રસ્તો પેલા આ હતો હાઈવે પછી આ ભૂસ્ખલનને કારણે બન્યું. મિત્રો આપણે ઘણો ડુંગર ચડી ગયા હે, બહુ વહેમો છે, તાળ બહુ છે આમ. આપણે હજી ઘણો પોલો કરવાનો છે. આ બાજુ હરિદ્વાર દેખાય. આપણે થોડોક જ પલો है, એમ તો બહુ जाइए ने. हमारे भरत भाई ने को बुटकी लिया सन तो कुछ विधि कर रहा है ऐसे. मैं नाच पड़ भाई उभा ना रही तो हाईला રાખો કે ચાંદ લાગે. મેં તો નાચ પડી ભાઈ, આપણે કંઈ નથી કરું, જવા દો મને. આવા જ બુટકી આમાં તો. આ ભરત बोल शंकर भगवान की जहाँ तेरे बेटे भी अवसरी बने, अच्छा बिजनेस से है, मन से दिल से आशीर्वाद है और बाबा लोगों को हमेशा खुश करेगा. क्या ये बकवास कर रहा है. आवा तो मैं भूटका रखे आनी पास उभा જ નહીં કોઈ દી. જો તો આ બાજુ કેટલું ઊંડું છે ખે. હું અમારા ભરતભાઈને કુછ હું કર્યું. એ તો મંત્ર શીખી લીધા ભાઈ. મેં તો ચાંદલોય ના કરવા દીધો, કંઈ નથી કરવું આપણે. અરે ભાઈ ધંધો કર્યા જેવા માટી છે. તારે હું ઉતાવળ છે, અમારા થઈ જાય છે ઉતાવળ. તો મિત્રો આપણે બીજો રૂમ જે પાસ કર્યો ને અહીંયા છે ગુજરાત ભવન સમાજ છે ગુજરાતી. આવું બધું છે અંદર રૂમ તો સારું છે. મેર સમાજમાં તો અહીંયા બહુ સારું જતું, પણ ત્યાંથી અમારે રાતે 3 વાગે નીકળવામાં, અહીંયાથી કોઈ વાહન જડે ને. આપણી ટ્રેન છે એટલે આપણે અહીં નજીક આવી ગયા છે. ટ્રેન રેલવે સ્ટેશનની બાજુમાં. રાતે આપણે અહીંથી 3 વાગે ઉઠીને જઈ શકીએ. 5 વાગ્યાની આપણી ટ્રેન છે. કે ભાઈ મજા આવી નહીં આ રૂમ में तई कि बने लिए कि उन्हें जो मजा ना यहाँ तो यहाँ कहीं कबाट के ऊपर तुमने जो जो हरीसो गरम पानी नाવાનું કબાટ નતો, હવામાન ખુલ્લું હતું, 4 બેડ હતા. એટલે મજા તો ઉના જેવી તો મને નથી આવતું, પણ આપણે રેલવે સ્ટેશન હતું ને કરવું પડ્યું છે આ વસ્તુ. એટલે સારી ફેસિલિટી છે અહીંયા. આનો ખરીદી કરવા જવાની છે. લાસ્ટ દિવસ છે, 3 કલાક આટલા છે, પછી રાત પડી જાય, સુઈ જાઉં. 3 વાગે ઉઠીને રેલવે સ્ટેશન વયા જાઉં. हरिद्वार की खरीदी चल रहा है. चल रहा है नेपाળી થી જે લ્યો એ જડે અહીંયા બધું. અમે ખરીદી કરવા નીકળ્યા, હજી તો કંઈ લેવાનું નથી. આપણે ગંગા વહેતી જાય છે, અત્યારે પાણી છોડ્યું છે. આ બાજુ જાય